મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં પૂર લાવ્યા, ન વરસ્યા ત્યાં ખેડૂતો માટે ચિંતા લાવ્યા। રાજ્યમાં હાલ અનેક વિસ્તારોમાં મેઘરાજા બન મૂકીને વરસી રહ્યા છે, પરંતુ વાત કરીએ ભાવનગરની તો મેઘરાજા જાણે રિસાણા હોય એવી પરિસ્થિતિ અહીં છે। જિલ્લાના અમુક વિસ્તારોમાં આ વર્ષે ચોમાસાનો વરસાદ જ નથી વરસ્યો। મેઘરાજા ગત વર્ષની તુલનામાં આ વર્ષે બન મૂકીને ન વરસતા જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની 98%ની ઘટ છે। સમગ્ર જિલ્લામાં 28 ઇંચની આસપાસ વરસાદની ઘટ છે। જિલ્લામાં ચાલુ વર્ષે કુલ 50% વરસાદ થયો છે, જ્યારે ગત વર્ષે 28મી જુલાઈ સુધીમાં રેકોર્ડ બ્રેક 995 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો। તેની સરખામણી અત્યારે માત્ર 271 મિલીમીટર જેટલો વરસાદ થયો, પરિણામે ખેડૂતો ચિંતામાં મુકાયા। ભાવનગર જિલ્લામાં અમુક સાઈડ વરસાદ છે અને અમુક સાઈડ તો હાવ નથી જ। મતલબ કે આમ આપણે મહુવા સાઈડ બધી સાઈડ જોઈએ તો છે વરસાદ, અને આન પર તો શું છે કે હાવ ડેમ હજી બધા ખાલી છે, અને અત્યારે તો જે માલ ઢોર છે આ તે છે એ બધું પીવાની તકલીફમાં છે। તો વરસાદની ઘટ સામે આ વર્ષે જિલ્લામાં ખરીફ પાકનું કુલ વાવેતર 85%થી વધ્યું છે। જિલ્લામાં કુલ 3,80,000 હેક્ટરમાં પાકનું વાવેતર થયું છે। જિલ્લામાં થયેલ પાકના વાવેતરની વાત કરીએ તો કપાસનું 2,21,800 હેક્ટરમાં, મગફળીનું 1,09,700 હેક્ટર, બાજરીનું 6,300 હેક્ટર, શાકભાજીનું 4,600 હેક્ટર, તલનું 1,100 હેક્ટર અને ઘાસચારો 34,200 હેક્ટરમાં છે। વરસાદની ઘટ સર્જાતા હવે જિલ્લાના મોટાભાગના ડેમો પણ ખાલીખમ થયા છે, ત્યારે ખેડૂતો પરેશાન છે। ખાસ કરીને પીવાના પાણીની પરિસ્થિતિ પણ જો આવતા દિવસોમાં કપરી ઊભી થતી જાય, કારણ કે રિઝર્વ રાખવાની ગવર્મેન્ટની નીતિ હોય છે અને એના હિસાબે ખેડૂતોને પણ એનો ભોગ બનવું પડે। એ ન બને એના માટે વરસાદને પ્રાર્થના કરીએ કે વધારે પડતો વરસાદ પડી। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો વરસાદ અમુક વિસ્તારમાં ભારે અને અતિભારે વરસાદ વરસી ગયો છે, જ્યારે અમુક વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો વરસાદની ભારે અછત છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર મહુવાથી લઈને અમુક વિસ્તાર એવો છે કે જ્યાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે ઘોઘા તાલુકો, ભાવનગર તાલુકાના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં વરસાદની તાતી જરૂર છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે પાક છે તે ધીરે ધીરે વિકસી રહ્યો છે, પરંતુ વરસાદ ઝરમર વરસી રહ્યો છે, જેને લઈને મુશળધાર વરસાદ ન થવાને લઈને ભાવનગર જિલ્લાના ડેમો મોટા ભાગના ખાલી છે, કે જેને લઈને આવનારા દિવસોની અંદર સિંચાઈની અને પીવાના પાણીની પણ ખૂબ મોટી અછત ઊભી થવાની શક્યતાઓ રહેલી છે। અત્યારે વાતાવરણ સતત છેલ્લા 15 દિવસથી વરસાદનું સતત બંધાય છે, પરંતુ વરસાદ વરસતો નથી, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। જો આવનારા દિવસોની અંદર વરસાદ આવી જ રીતે ખેંચાશે તો જે કૂવાના તળ છે, જે ખેતીને જે વરસાદ જોઈએ, પાણી જોઈએ, તેની ભારે અછત ઊભી થવાની શક્યતા છે, અને જે ખેડૂતોના પાક છે તેમાં પણ નુકસાની થવાની પૂરી શક્યતાઓ રહેલી છે। ત્યારે ભાવનગર જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે, મેઘરાજા પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે મુશળધાર વરસાદ આવનારા દિવસોમાં તાત્કાલિક વરસે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।